આજના જમાનામાં આવી મૂવી બનવી એ બહુ જ મોટી વાત છે અને આજના જમાનામાં છોકરાઓ માથી બહુ જ વિખૂટા હોય છે. મા પ્રત્યેનો પ્રેમ જ સમજાતો નથી છોકરાઓને. એ માટે ઈશ્વર ક્યાં છે આ મૂવી જોવું જરૂરી છે. બહુ મસ્ત મૂવી છે, કોમેડી પણ છે, ઇમોશનલ પણ છે અને ધાર્મિક પણ છે. અમે આ બીજી વાર જોવા માટે આવ્યા છીએ. એટલું મસ્ત મૂવી છે તો બધાએ એકવાર અવશ્ય જોવું જોઈએ. બહુ ફાઇન મૂવી છે. માં ને દીકરાને અને પૂરા આખા ફેમિલીને સાથે ચોક્કસથી આવવા જેવું છે. પરિવાર સાથે જોવાય એવું છે, જેથી પરિવારમાં પણ મા અને દીકરા વચ્ચે પ્રેમ વધશે અને ઈશ્વર પ્રત્યેની લાગણી પણ વધશે. તો ખૂબ જ સારું મૂવી છે, ફેમિલી મૂવી છે. આજના ટાઈમે આવું મૂવી બનવું એ જ એક મોટી વસ્તુ છે ને મૂવી બી એટલું સરસ છે કે આજના ટાઈમે આ મૂવી નાના બાળકોથી લઈ અને મોટા ફેમિલી બધા એક સાથે જોવે. બધા બાળકો અને ફેમિલી સાથે જોવાય એવું લાયક છે. સરસ છે. એકદમ પારિવારિક મૂવી છે, ફેમિલી સાથે બેસીને જોવાય એવું ફાઇન મૂવી છે. બધાએ જોવું જોઈએ. મૂવી એકદમ સરસ લાગી. આપણે ઈશ્વર ક્યાં છે, ખરેખર મા દીકરાનો પ્રેમ પણ સરસ બતાવ્યો છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો જે પ્રેમ બતાવ્યો છે એ બી બહુ મસ્ત છે. આ જનરેશનમાં ઈશ્વર જોઈ શકાય. આ ખરેખર મૂવી જોઈને આપણને એમ થાય છે ઈશ્વર છે અને તમે બધા જોવા આવજો, ફેમિલી સાથે જોવા આવજો. ફેમિલી સાથે તમે જોઈ શકો છો. બહુ મૂવી મસ્ત છે, ખરેખર જોવા આવજો.